નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરે હજુ સુધી બધા લગ્નમાં છે અને મારા ઘરે હું એકલો જ છું. એ આ મમ્મી પૂજા કરીને આવ્યા છે, પૂજા કરે છે મમ્મી. હા જો સૂરજ દાદાને તેજ પડે તો કેટલો લાલચોર ચહેરો થઈ જાય છે. હા એ ચકલાને સેવોને આપી દઈએ. જય નેહાબેન ડાયરેક્ટ ગલ્લે આવી ગયો છે આજે. બિસ્કટ ખાઈ દઈએ. ચલો હળો બળ દાદા કંથી લઈ લે વસ્તુ. ત્યારે ગલ્લેથી લઈને જઈએ સામાન. પાર્લે બીજ કેટલી તો બે નહીં બતાવો તું. ગોઠિયા લીધા, પાર્લે લીધો, ટોપો અંદર ચડાવો. ચલાડો જો તો હે હજુ ના આવ્યો નથી. નહીં સાધા વાળું છું તો હે ના આવ્યો નથી. એ સ્કૂલ જવા રેડી થઈ ગયા છે. જો હે બિસ્કિટ ખાઈને ટોસ્ટ. આ બાજુ ચા બને છે, ચા ને રોટલી બને. ગોઠિયા અને બિસ્કિટ તોડીને બેઠા છે. હજુ હોય ચા નથી આવ્યો હજુ એમને. ચલો ટાટા બાય બાય. ગુડ બાય નહીં, ટાટા બાય બાય કહેવાનું. આવો તો મિત્રો આવી ગયા છે ફેક્ટરી. અને આ ભાઈ બંધો ચાલુ છે કામ કરવાનું. એક ભાઈ બંધ સર્કલ કાપે છે અને બીજો ભાઈ બંધ જોઈ લો છે. આ બંને એકબીજા વગર ચાલતું નથી. નતો આવ્યો તો આવે કે હું એટી ફી નથી લાવે, હું એક જતો એમ કે ભાઈ કાળા શર્ટવાળો. પણ આવી ગયો એટલે કે હું રોકાઈ જવાનું, હું ટિફિન લઈને આવું છું એમ કે છે. તો કયા સોફા હું ગીર્યા છે બેન? હે ચોથી આયા અને શેડા લબડી ગયા છે. કાલે આઈસ્ક્રીમ ખાધી હતી તે. આ બેને કાલે આઈસ્ક્રીમ ખાધી હતી તો અને કોલ્ડ ડ્રિંક પીધી હતી એટલે નાક ચાલુ થઈ ગયા છે બેનના. ખાધું બેટા? શું ખાધું? ચાલો હેડો ખાઈ લો. હેડો પછી મીઠાઈ ખાય છે. અને અત્યારે છે તુવેરની દાળ. શું કે દાળ છે? કુબી, તુવેરના દોણા, લીલી મરચો, રોટલી, ખુશી બેન. અને શેડા તો લબડી ગયા જોરદાર. એ બિલાડીનું બચ્ચું છે. બિલાડીનું બચ્ચું રોટલી ખાય. નીચે ખાટલા નીચે ખા દે, શાંતિથી ખા દે. કામ કરી રહ્યા છે. વાગવાય છે 1:30. હવે જઈએ છીએ કારખાને. અને અહીંયા રમત ચાલુ છે. હા 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 જો હું બનાવો લે હે. અને પેલો જો ભૂથી ઉભો હે એ ભૂથી નાઠો પતંગ ચગી રહ્યા ઉપર ધાબા ઉપર. પતંગ ચગા છે. પીંછો ચો હે. હા મારા પાડોશી ભરતભાઈ આ ગલ્લાવાળા, એમના ભાઈ ઈશ્વરભાઈ આ છે આવું કુવાના બારો બનાવવા માટે. આ જોડે જો પાડોશી અમારા રોજ સવારે મેં ગલ્લી ભેગા થઈએ. હા જાઓ આવજો, મળશો ને કામ નવું હોય તો. હા મિત્રો જુઓ અમારા વાઘેલા સાહેબ આ પંખો ચાલુ કરીને બેઠો છે. હા એટલા કર છે એને કેટલું બધું ગરમી થાય છે. ગરમી થઈ જશે. અને અમે તો સ્વેટર પહેર્યું છે જો. અને આ ભાઈ એને ગરમી લાગે છે. શું કરવાનું? અને હવે વાગ્યા છે 6:30. હવે જઈએ ઘરે. ચલો હેડો ખરો બંધ કરો જી. કેટલું અંધાર થઈ ગયું છે અને હવે વસ્તી કરીએ છીએ. હજુ સ્ટ્રીટ લાઇટો ચાલુ નથી. જોરદાર છીક આવી.
હાથ ધોવા નથી તારા? હાથ ધોવા નથી ધોયા? હા હા, સ્ટ્રીટ લાટો ચાલુ થઈ ગઈ. નામ લીધું ને તાત્કાલિક જ. ચલો નીકળીએ ઘરે. દૂધ, ખીચડી અને બાજરીનો રોટલો. આ જોડો જો મારા જોડે ખાવા બેઠો છે, મારા જોડે એકદમ તેણી. અને આ મારો નાનો મોટો છોકરો આવી ગયો છે, અને એક ભાઈ ઊંઘી ગયો છે. આ પતંગ ચગાઈને આવી રહ્યા, થાક્યા છે. અને આવી છે નાગમણી. મણી ઘેર પડી છે. આ પાછું આવી છોકરું મારું પાછળ પાછળ. હા, દાદીનો ફોન જોવો છે એટલા માટે આવ્યો છે, ને કરાવત જ નહીં. હે ચોકન ચો હે મારકન કોઈ નહીં. ફોન લઈને ભાઈ ઊંઘી જશે. અમારા પાડોશી બંકો આવ્યો છે. અમારા પાડોશી બંકો સ્પેશિયલ અત્યારે જમી પરવારીની આવી ગયા છે ઘરે. તો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.